22/9/2015 ચેન્નઈ સ્થળે 10 લક્ષણ ધર્મમાં ઉત્તમ શૌચ ધર્મ અને શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 ઉપર પૂજ્ય શ્રી વિરેન્દ્રભાઈ દ્વારા પ્રવચન. દસ લક્ષણ ધર્મ. 10 લક્ષણ ધર્મનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોપતા. આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે. ગ્રહસ્થ ધર્મીને ગૌણપણે હોય છે. જે પરસ્ત્રી અને પરપદાર્થો પ્રત્યે નિષ્પૃહ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય એ જ ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. पहले तो कहा कि ये मुनि दशा में ये 10 धर्म होते हैं मुख्यपणे, और गौणपणे चौथे 5वें गुणस्थान में गृहस्थ ज्ञानी को भी होते हैं. श्रद्धा अपेक्षा से ज्ञानी को होते हैं और आचरण अपेक्षा से मुनि को होते हैं. ये पर स्त्री એટલે पुरुष की मुख्यता से यहाँ उपदेश दिया है. तो स्त्री को समझना कि पर पुरुष અને પર પદાર્થો, વિશ્વના આત્મા સિવાય બીજા પદાર્થો પ્રત્યે નિષ્પૃહ છે. એટલે એમાં સુખ બુદ્ધિ જેની મટી ગઈ છે. पर पदार्थ में सुख है, पर स्त्री में सुख है, या तो स्त्री के लिए पर पुरुष में सुख है, ऐसी बुद्धि जिनकी छूट गई है. सर्व प्राणी प्रत्ये अहिंसक है. सर्व प्राणी એટલે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તક સર્વ પ્રાણી પ્રત્યે અહિંસક છે. એટલે એને હિંસા કરવાનો ભાવ જેને નથી, હિંસા કરવાનો અભિપ્રાય જેને છૂટી ગયો છે. અને દુર્ભેદ એટલે જે ભેદવું કઠણ છે, જેને તોડવું કઠણ છે, એવા અંતરના મેલને, અંતરમાં જેને રાગાદી પરિણામનો જે મેલ છે, જેણે ધોઈ નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે, પોતાના સ્વરૂપમાં એને પ્રવેશ કરવા દેતા નથી, પોતાનું સ્વરૂપ ભિન્નપણે અનુભવે છે. એવા પવિત્ર હૃદય, આ પવિત્ર હૃદય એટલે આત્મા, તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. આ શૌચ ધર્મની વ્યાખ્યા છે. આના સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે, એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેણે शौच धर्म माने छे। शरीर की पवित्रता यानी शरीर की मलिनता का त्याग करना,
साफ रखना शरीर को, उसको अज्ञानी जीव शौच क्या पवित्रता मानता है, लेकिन आत्मा पवित्र है, क्योंकि पुण्य पाप का मेल आत्मा में नहीं है। ऐसे अपने निजात्मा का अनुभव किया तो अनुभव करने के साथ अवस्था में पवित्रता प्रकट हुई और उत्तम शौच धर्म का आंशिक परिणमन चालू हुआ। आचार्य देव કહે છે કે શરીરની પવિત્ર રાખવું તે શૌચ ધર્મ નથી, એટલે શરીરને મેલું રાખવું એમ એનો અર્થ સમજવાનો નહીં, એટલે ગમે તેમ કરવું બધું તો જ એ ધર્મમાં આગળ વધ્યો છે એમ સમજવું નહીં। શરીરને પોતાનું માનવું તે તો મહાન અસુચિ છે। શરીર સાફ હોય કે મેલું હોય પણ એને પોતાનું માનવું તે મહાન અસુચિ છે। મહાન એટલે મોટી, અસુચિ છે। જે આત્માએ ભેદ જ્ઞાન રૂપી જળથી, હવે આ મલિનતા છે એને સાફ કેવી રીતે કરવી? તો કે પાણી સાબુથી સાફ નહીં થાય, કે ભેદ જ્ઞાન રૂપી જળ તે મિથ્યા માન્યતા રૂપી અસુચિને ધોઈ નાખી છે, તે જ આત્મા શૌચ ધર્મ છે। જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય, હું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપે છું એવું વર્તમાન અવસ્થામાં ભાન ન હોય, ખ્યાલ ન હોય અને પુણ્ય પાપને જ પોતાનું કર્તવ્ય માને કે આ પુણ્ય પાપ જ મારું કાર્ય છે। કર્તવ્ય એટલે કાર્ય, કર્તવ્ય માને, પરનું હું કરું એમ માને, શરીરના કામ કરું, કુટુંબના કરું, વેપારના કરું, સમાજના કરું, એ પરનું હું કરું એમ માને તે જીવ પર પદાર્થોથી નિષ્પ્રહ થઈ શકે નહીં। એને પર પદાર્થમાં સુખ બુદ્ધિ, એનાથી સુખ લેવાની વૃત્તિ, એવી દશા એ ચાલુ જ રહે, કેમ કે એને કર્તવ્ય માન્યું છે। એટલે ખરેખર તો એ છોડવા લાયક છે, એને કરવા લાયક માન્યું। પુણ્ય પાપ રૂપી વિકારો ભાવોની જેને પકડ છે તેનું જ્ઞાન વિકારોથી મલિન છે। પુણ્ય પાપના ભાવ છે એની જેને પકડ છે, એને પોતાપણે જેને પકડ્યા છે તેવું જ્ઞાન, એનું જ્ઞાન વિકારથી મલિન છે। એ જ્ઞાનને મલિનતાનું કારણ એ પકડવાથી થયું। જ્ઞાન તો સ્વરૂપે કરીને ભિન્ન છે, પુણ્ય પાપથી રહિત છે। એવા જ્ઞાનને પુણ્ય પાપના ભાવમાં પોતાપણું કરીને મલિન કર્યું। પરનું હું કરું છું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યાત્વ રૂપ मेल मलिन है। मलिनता का स्वरूप क्या है कि जो रागादि परिणाम है उसको अपना जानना मानना, इससे मलिनता आती है। परथी मने मने मदद छे, बीजा मारी मदद करी सके, हूँ बीजानी मदद करी सकूँ छूँ। निमित्तना आश्रय धर्म थाय, निमित्त न होय तो धर्म न थाय, निमित्त ने कारणे ज धर्म थाय। निमित्त तो होय पण धर्म तो पोताना पुरुषार्थथी थाय।
પોતાના પુરુષાર્થથી થાય ત્યારે ઉચિત નિમિત્ત જ હોય, પણ નિમિત્તથી પુરુષાર્થ ન થાય. પુરુષાર્થ પોતે કરે તો થાય. પરની મને મદદ છે, નિમિત્તના આશ્રય ધર્મ થાય છે, એવી જેની માન્યતા છે, એટલે શું કરે છે જીવ? એ બધી શુભ પ્રવૃત્તિમાં રોકાય છે અને એમ માને છે કે નિમિત્ત જે છે શુભ પ્રવૃત્તિમાં એ મારું કામ કરી દેશે, અને એ પ્રવૃત્તિથી, એ પ્રવૃત્તિના શુભ ભાવથી પોતે ભિન્ન થવાનો પુરુષાર્થ નથી કરતો. એ નિમિત્તથી મારું કામ થાય એમ એ માને છે. એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોમાં આસક્ત છે. એને પર પદાર્થની તીવ્ર રુચિ છે. જે જીવ પરમાં આસક્ત છે તે જીવ મહાન અસુચિથી ભરેલો છે. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્પૃહ નથી. શું ક્યાંથી ક્યાં વાત લઈ ગયા? જે જીવે પુણ્ય અને પુણ્યના ફળમાં સંયોગો, પૈસા, કુટુંબ, परिवार, गाड़ी, ये બધું पुण्य के फल से मिलता है, उसमें सुख माना है, उसमें सुख का अनुभव कर रहा है. ऐसे जीव को स्त्री प्रत्ये निष्पृह નથી. અને સ્ત્રી હોય તો પુરુષ પ્રત્યે પણ નિષ્પૃહ નથી. જે પુણ્યમાં આસક્ત છે તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે. એનું ફળ, જે પુણ્ય પરિણામને ભલું જાણે છે, કર્તવ્ય જાણે છે, એ તો કરવું જ જોઈએ આપણે, એમ જે જાણે છે તે પુણ્યમાં આસક્ત છે. તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે. એને આત્મામાં આસક્તિ નથી, આત્માનો પ્રેમ નથી. તે જીવ સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે નિષ્પૃહ નથી અને તેને શૌચ ધર્મ હોતો નથી. સજ્જનોને પર સ્ત્રીના સંગનો ભાવ હોય જ નહીં, પણ ખરેખર તો શુભ ભાવ પણ પર સ્ત્રી છે. શું કીધું? શુભ ભાવ જે છે એની જેને રુચિ છે એને શુભ ભાવ જ પર સ્ત્રી છે. નિશ્ચયથી તો શુભ ભાવ પણ પર સ્ત્રી છે. શુભ ભાવથી આત્માને લાભ માનીને શુભ પરિણીતિનો સંગ કરવો તે પરસ્ત્રી ગમન છે. પર એટલે બીજી સ્ત્રીની પાસે જાવું, એનો સંગ કરવો, એ શુભ ભાવનો સંગ કરવો. શુભ ભાવ તો થાય, મુમુક્ષુને થાય, જ્ઞાનીને થાય, મુનિને પણ થાય, પણ એનો સંગ ન રૂચે. શુભ ભાવથી આત્માને લાભ માનીને શુભ પરિણતિનો સંગ કરવો તે પરસ્ત્રી ગમન છે. પછી બહારમાં ભલે પરસ્ત્રીનું સેવન ન કરતો હોય, પણ જ્યાં સુધી એને શુભ ભાવ, શુભ પરિણતિનો સંગ રૂચે છે ત્યાં સુધી એને પરસ્ત્રી ગમન છે. ધર્મી જીવો તો શુભ પરિણામને પોતાનું સ્વરૂપ માનતા નથી. આ મારું સ્વરૂપ જ નથી ને તેમાં એકતા કરતા નથી. શેમાં? શુભ પરિણામમાં. કારણ કે આત્મામાં એકતા કરવી હોય જેણે, એને શુભ ભાવની એકતા છોડવી પડે.
શુભભાવની એકતા જેને કરવી છે એને આત્માથી ભિન્ન રહેવું છે. તેથી શ્રદ્ધા જ્ઞાન અપેક્ષાએ તેને પણ શૌચ ધર્મ છે. કોને? જ્ઞાની ચોથે પાંચમે ગુણસ્થાને પણ ગૌણપણે શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાન અપેક્ષાએ તેને પણ શૌચ ધર્મ છે. અને આચરણ અપેક્ષાએ મુનિરાજને મુખ્યપણે શૌચ ધર્મ છે. આત્મામાં પરભાવનું જે ગ્રહણ કરે છે તે પરમાર્થે પરાયુ ધનને ગ્રહણ કરે છે. ચોર છે એ. કોણ? કે જે પુણ્ય પાપના ભાવને પરભાવ છે તે એને પોતાના આત્મામાં ભેળવે છે. એને પોતાનું માનીને પોતાનું આત્માનું વિસ્મરણ કરે છે. એ બંનેને એકરૂપ અનુભવે છે. તેને પરમાર્થે એટલે ખરેખર પરાયા ધનનું ગ્રહણ છે. એને બીજાની સંપત્તિ લૂંટી લીધી છે. જેને પરભાવોમાં ગ્રહણ બુદ્ધિ છે તે જીવને તેના ફળરૂપ લક્ષ્મી આદિ બાહ્ય સંયોગોને પણ પોતાના માન્યા વગર રહેશે નહીં. પુણ્યની રુચિ જ્યાં સુધી છે ત્યાં સુધી પુણ્યના ફળની પણ રુચિ અને એને પોતાની માન્યતા પણ ચાલુ રહેશે. એટલે આત્મજ્ઞાન એને થશે નહીં. મુનિઓ જ્ઞાનાનંદ સ્વભાવના અનુભવની જાગૃતિ દ્વારા પરભાવોની ઉત્પત્તિ થવા દેતા નથી. કેવી રીતે? પુણ્ય પાપના ભાવની ઉત્પત્તિ ન થવા દેવી? તો કે સ્વભાવના જ્ઞાનાનંદ સ્વભાવ છે એના અનુભવથી, એના અનુભવની જાગૃતિથી પુણ્ય પાપના ભાવની ઉત્પત્તિ મુનિઓ થવા જ દેતા નથી. તેથી તેઓ સમસ્ત પર પદાર્થોને પરભાવોથી નિષ્પૃહ છે. કોઈ સ્પૃહા નથી એમને. પરભાવોથી રહિત તેમની પવિત્ર વિતરાગી પરિણતિ તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. 12માં સ્નાનાદિ તે શૌચ નથી. અને પુણ્ય પરિણામમાં પણ આત્માની સૂચિ નથી. જે ભેદવા છે એવા કઠણ છે, ભેદવા કઠણ છે એવા પુણ્ય પાપ ભાવો રૂપ મલિનતાને આત્માની પવિત્રતાના જોરે જેણે ભેદી નાખી છે તેને ઉત્તમ શૌચ ધર્મ કહેવામાં આવે છે. 32મા પેજ. ગંગા નદી, સમુદ્ર કે પુષ્કરાદિ સર્વે તીર્થોમાં સદા સ્નાન કરવાથી પણ શરીરની મલિનતા ટળતી નથી. શરીર કદી પવિત્ર થતું નથી. સ્વભાવથી જ શરીર અશુચિ રૂપ છે. જેમ મદિરાથી પરિપૂર્ણ ભરેલા ઘડાને, મદિરા એટલે અતિ સ્વચ્છ પાણીથી અનેક વાર ધોવામાં આવે તો પણ તે સ્વચ્છ થતો નથી, તેમ જેનું ચિત્ત મિથ્યાત્વ આદિ મલિન ભાવોથી ભરેલું છે, અંદરમાં તો મિથ્યાત્વના પરિણામ ભરેલા છે, એની મલિનતા છે, તે જીવ બહારમાં શરીરને સ્વચ્છ પાણીથી ગમે તેટલી વાર ધોવે પણ તેને પવિત્રતા થતી નથી. જેના અંતરમાં મિથ્યાત્વ ભરેલું છે તે જીવને કદી પવિત્રતા થઈ શકતી નથી. માટે શરીર અને પુણ્ય પાપના ભાવો તે બધાને અશુચિ રૂપ જાણીને એનો પ્રેમ છોડીને તેનાથી રહિત પરમ પવિત્ર ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા વડે પવિત્ર ભાવ પ્રગટ કરવો
તે જ ઉત્તમ 10 ધર્મની સાચી ઉપાસના છે. અહીં ઉત્તમ 14 ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું. ગુરુદેવ શ્રી પદ્મનંદીમાંથી 10 ધર્મનું વર્ણન આપણે લીધું. હવે 194 પત્ર સલ્લુજી મહારાજ ને મુંબઈથી લખવામાં આવ્યો છે. એનું મથાળું કૃપાળુદેવ પોતે જ એ પ્રશ્ન ઉઠાવે છે મથાળામાં કે જીવને સુખી થવાનો માર્ગ મળ્યો નથી. अनादिकाल जीव सुखी होने का अथाक प्रयत्न करता है या दुख से छूटने का प्रयत्न करता है. ये भाव में भी हम यही कर रहे हैं. जहाँ जहाँ हमें दुख लग रहा है वहाँ से हम हटकर सुख की प्राप्ति करने का प्रयत्न कर रहे हैं. फिर भी हमें सुख का मार्ग नहीं मिला. इसका क्या कारण? ये प्रश्न है. तो थोड़ा चल गया है अपने को, बीच में से लेते हैं. सर्वशास्त्रનો બોધ લક્ષ નીચેથી 5મી લાઈન જોવા જતા એ જ છે. ઝલમાણી भी यही बात कह रही है. અને જે કોઈ પણ પ્રાણી એટલે જીવ, પ્રાણી એટલે કીડી મકોડા ગાય ભેંસ, એ પ્રાણીને આપણે નહીં એમ નહીં. જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે શેનાથી? દુઃખથી. તેણે અખંડ વૃત્તિએ એ જ માર્ગને આરાધવો, એટલે એ જ માર્ગે એને ચાલવું. જ્યાં સુધી એને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલવું, વચ્ચે છોડી ન દેવું, એમ કે છે. અખંડ વૃત્તિએ ઉપર જે કયો માર્ગ આપણે ચાલી ગયો છે, જે 4-5 દિવસ, એ માર્ગે એને આગળ વધવું, એ માર્ગની આરાધના કરવી, એ માર્ગની ઉપાસના કરવી. ત્યાં સુધી કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. એ માર્ગ આરાધ્યા વિના, આ માર્ગે ચાલ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. પરિભ્રમણનું કારણ પોતાનું, અને એના ફળ સ્વરૂપે જે દુઃખ મળ્યું અનંત, એનું કારણ શું? કે આ માર્ગે એ ચાલ્યો નહીં, બીજા માર્ગે એ ચાલ્યો. આ માર્ગની આરાધના એને પૂર્વે ક્યારે પણ કરી નથી, માટે એનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે. જો આપણા હાથમાં બાજી આવી ગઈ, આ જૈન દર્શનની મહાનતા અહીંયા છે કે પોતે જે ખોટું કર્યું એનું ફળ પોતે ભોગવે છે. ન કોઈ ઈશ્વર એમાં કારણ છે કે ન કર્મ એમાં કારણ છે. ભૂલ પોતે કરેલી અને ફળ પોતે જ ભોગવ્યું. તો એને ભૂલ સુધારી શકે એવો મોકો પણ એને મળે છે. એ વાત જો આપણે માનીએ તો આપણે બીજાનો ઉપર દોષ નાખી દઈએ કે હું દુઃખી થયો તેનું કારણ કોઈ બીજું છે, હું નથી, તો આપણને આ લાભ નહીં મળે કે આપણું ભવિષ્ય આપણે સુધારી શકીએ. કેમ કે જે ખોટું કરીને દુઃખી થયો એ જ પોતે સમજીને સુધરીને પોતાનું ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે એવી તક એને મળે છે, જે આજે આપણને મળી છે. આ કૃપાળુદેવના પત્રમાં
થી આપણે આ બોધ લેવા જેવો છે કે જે પરિભ્રમણ અનાદિકાળનું થયું એનું કારણ પોતે આ માર્ગે ચાલ્યો નહીં અને બીજે માર્ગે ચાલ્યો. ચાલે તો છે જ, કોઈ ક્યાંય ઊભું નથી, ચાલવાનું કદી બંધ થતું નથી, કેમ કે પર્યાય છે એ પરિણમનશીલ છે, એ કાંઈ એક જ કુટસ્થપણે રહી નથી શકતી. તો આપણે ઓલા છોકરાનું ટોય આવે ને બેટરી વાળી, એકવાર ઓન કરો તો એ ચાલ્યા જ કરે, પછી સામે દિવાલ આવે તો ભટકાઈને પછી વળીને પાછી ચાલે, કાંઈ ઊભી ન રહી જાય ત્યાં સુધી કે એની બેટરી ખલાસ ન થાય. બરાબર છે. એમ અહીંયા પણ એમ જ છે કે પર્યાય છે એ પરિણમનશીલ છે, કાં એ ઊંધે રસ્તે ચાલે કાં સવડે રસ્તે ચાલે, પણ ચાલવાનું કદી બંધ થતું નથી. જે સવડે રસ્તે સીધે રસ્તે ચાલતો નથી એ અવશ્ય ઊંધે રસ્તે જ ચાલે છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, સ્વચ્છંદ, એનું ફળ શું? અંધાપો, આંધળો. આંધળો ઓલો તો બ્લાઇન્ડ પર્સન છે, એને તો દેખાતું નથી. આ તો આંખ સારી છે અને આને દેખાતું નથી. એવું છે અહીંયા. કેમ કે એમાં બ્લોકેડ શું થયું? આંખ બરાબર છે તો કેમ નથી દેખાતું? તો કે સામે એક ગાદડું રાખ્યું છે. આંખ તો સારી છે પણ આ ગાદડું છે ને એટલે એની પાછળ શું છે કાંઈ દેખાતું નથી. એ સ્વચ્છંદ રૂપી ગાદડું છે, એના આંખ સામે પટલ છે, એટલે એને માર્ગનું દર્શન થતું નથી. શું નથી થતું? એ સાચો માર્ગ છે એની સૂઝ નથી આવતી, સાચા માર્ગની શ્રદ્ધા નથી થતી. જો દુનિયાના તમામ જીવનો વિચાર કરવામાં આવે તો જેને વધારેમાં વધારે સ્વચ્છંદ છે એવા જીવને આ માર્ગ સાંભળવાય નથી મળતો, વિચારવાય નથી મળતો. એવા જીવો દુનિયામાં ઘણા છે. જેનું સ્વચ્છંદ થોડો ઘટ્યો છે તો એને આ માર્ગ કદાચ વિચારમાં આવે છે, સમજમાં પણ આવે છે કદાચ, પણ એ માર્ગમાં એ ચાલતો નથી. એનું કારણ એનો સ્વચ્છંદ જ્યાં સુધી છે ત્યાં સુધી એને અંધાપો છે, પાર્શિયલ અંધાપો છે. શું? ઓલાને ટોટલ છે, આ પાર્શિયલ આંધળો. ત્યાં સુધી કે જ્યાં સુધી એને આ માર્ગનું શ્રદ્ધાન થતું નથી. અંધત્વ ટાળવા માટે કૃપાળુદેવ જ રસ્તો આપે છે કે તારે આ અંધાપો ટાળવો હોય તો શું કરવું? કે જીવે માર્ગનો વિચાર કરવો. જો સાવ સહેલું છે, આમ જુઓ તો પ્રોબ્લેમ મોટો, સોલ્યુશન સિમ્પલ, એટલે ઘણા નથી ગમતું. આવું સહેલું કાંઈ હોતું હશે ભાઈ? એવું સહેલું હોય તો અનાદિથી કોણ રખડે? બહુ કંઈક અઘરું એવું હોવું જોઈએ. એ કાંઈ અઘરું નથી, શું કરીએ? સાવ સહેલું છે. શું કરવું? તો કે આજે માર્ગ કૃપાળુદેવે એમાં બતાવ્યો છે, એનો વિચાર કરવો. કેટલી વાર કરવો? કે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી કરવો. એવો પ્રશ્ન પૂછે કોઈ કે મેં તો 2 દિવસથી કરી નાખ્યું છે, તમે તો 4-5 દિવસથી આ એક જ વાત કરો છો કે આનો વિચાર કરવો. કૃપાળુદેવે કીધું ને વારંવાર વિચારવું. તો અમે તો હમણાં વિચારી લીધું, હવે આગળ શું કરવું? કે
નેક્સ્ટ શું કરવું? બધાને નેક્સ્ટ કરવાની બહુ ઈચ્છા હોય. એના પછી શું, એના પછી શું, એના પછી શું, એના પછી શું. પણ નિર્ણય તે કર્યો કે ખાલી વિચાર કર્યો કે બે માર્ગ છે. એક હું જે માર્ગે ચાલુ છું એ એક માર્ગ છે, અને એક ત્યાં કૃપાળુ દેવે બીજો માર્ગ આપ્યો છે. એવા બે માર્ગ છે. એ વિચાર કર્યો. પછી નિર્ણય શું કર્યો કે કયા માર્ગે ચાલવું. એ નિર્ણય કરે ત્યારે વિચાર પૂરો થયો ગણાય. તો પછી બીજો વિચાર કરી શકાય. કયો? કે નિર્ણય અનુસાર ચાલવાનો. ત્યાં સુધી એ માર્ગનું, એટલે સાચા માર્ગનું અથવા સુખી થવાના માર્ગનું અથવા અંતર્મુખનું દર્શન, શ્રદ્ધાન, સૂઝ થતું નથી થતું અત્યારે. તેનું કારણ શું? કે પોતે નિર્ણય નથી કરતો. સાંભળે છે, સમજે છે, પછી કદાચ વિચારતો બી હોય. એક વાર નહીં પણ 2-5 વાર પણ વિચારતો હોય, પણ ત્યાં છોડી દે. વિચાર કરીને છોડી દે, પણ નિર્ણય ના કરે. મતિ જ્ઞાન का भेद है ना. मति ज्ञान अवग्रह ईया अवाय. अवग्रह और ईया तक ये जीव करता है प्रयास. अवाय में आता नहीं है. अवायમાં નિર્ણય. अवाय એટલે નિર્ણય. वहां तक जीव अपना उपयोग को ले नहीं जा रहा है. विचार कर कर उसको संतुष्टपणा हो गया कि हमें विचारी લીધું. પણ એના પછી એક જે સ્ટેપ છે એમાં નિર્ણય કરવો, તો પછી એમાં ધારણામાં પ્રવેશ થઈ જાય એનો, અને ઘણા કાળ સુધી એના અંદરમાં રહીએ એ વાત. આ ભૂલી જાય છે ને. હવે બીજો પત્ર લ્યો તો આ વાત ભૂલી જાય. શું એમાં કોઈ બીજી સરસ વાત હોય ને, એટલે એમાં ખોવાઈ જાય. તો પછી આનું શું? કેમ થયું? કેમ કે એને સાંભળ્યું, એનો કદાચ વિચાર પણ કર્યો, પછી એને જે નિર્ણય કરવો જોઈએ એ કાર્ય એને ન કર્યું. આ બધું યાદ રહે છે ને યાદ નથી રહેતું. એનું વિજ્ઞાન જીનવાણીમાંથી આવ્યું. લ્યો, કેવડી પરમાત્મા એ કેવી રીતે યાદ રહે છે અમુક વસ્તુ, અને કેવી રીતે યાદ નથી રાખવી એવી વસ્તુ પણ યાદ રહે છે, અને યાદ રાખવી એવી વસ્તુ પણ ભૂલાઈ જાય છે. એનું વિજ્ઞાન શું? એ કેવડી પરમાત્માએ બતાવ્યું કે આ મતિ જ્ઞાન જે છે એમાં તું નિર્ણય સુધી જો પહોંચ તો પછી તને એ સ્મરણમાં રહેશે. પણ વિચાર સુધી તો સીમિત રાખીશ તો પછી બીજો વિચાર આવશે ત્યારે આ વિચાર ભૂલી જઈશ. સમજાય છે કે નહીં? જીવે આ માર્ગનો વિચાર કરવો, નિર્ણય કરવાનું ક્યાં વાત કરી છે. એમ પછી કોકને એમ થાય કે શબ્દ અહીંયા હોવો જોઈએ, નિર્ણય, તો અમે માનીએ. પણ એમાં વિચાર, નિર્ણયનું, વિચારની અંદરમાં નિર્ણય આવી જાય છે, એનો એક ભેદ છે. પછી શું કરવું કે દ્રઢ મોક્ષ ઈચ્છા કરવી, એટલે મારે હવે પૂર્ણ સુખી થવું છે. બસ ઘણું પરિભ્રમણ થયું, ઘણું દુઃખ ભોગવ્યું, બસ હવે મારે દુઃખ જોતું નથી. 128માં પોતે કેવી રીતે કરે છે તે આપણે જોઈ શકાય.
222 પેજમાં ગમે તેમ હો આ કેવી રીતે થાય ત્યારે પરિણામ કેવા હોય તો કે આ મેં એક વિકલ્પ કરી નાખ્યો કે અમારે મોક્ષ જોઈએ છે એટલે થઈ ગયું અમારું. ઓકે, એમ નહીં. એ વખતે પરિણામ કેવા હોય છે જુઓ કે ગમે તે હો, ગમે તેટલા દુઃખ વેઠો, મને ગમે તે દુઃખ આવે હું તૈયાર છું. તૈયાર છો? તો કે દ્રઢ મોક્ષ ઈચ્છા નથી કે મને આવું દુઃખ ન હોવું જોઈએ, મને આ પ્રોબ્લેમ ન હોવો જોઈએ, મારા પૈસા ઓછા થવા ન જોઈએ, મારી તબિયત બગડવી ન જોઈએ, મારી સંસારમાં આબરૂ છે એમાં ઘટવું ન જોઈએ. તો કે તને ખરેખર ઈચ્છા નથી છૂટવાની. ગમે તે હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલા કષ્ટ આવે હું તૈયાર છું. એ તો આવવાના છે, પાપના નિમિત્તે આવવાના છે. તમે તૈયાર છો એટલે બધું તમારા માથે આવી જશે. એવા ભયથી ગભરાવાની જરૂર નથી. જે આવવાનું છે એ આવીને રહેશે અને નથી આવવાનું એ નહીં આવે. પણ આપણે તૈયાર છીએ અંદરમાં એનો સામનો કરવા કે નહીં, પ્રશ્ન આટલો જ. જો નથી તો પછી આપણે આત્મકલ્યાણનું કાર્યને ગૌણ જ કરવાના છીએ. એટલે તો ગૌણ કરી છીએ હમણાં. ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, કષ્ટ ગમે તેટલું આવે આપણે તૈયાર છીએ. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, રોગ આવો, કેન્સર આવો, તૈયાર છીએ કે નથી? હા પાડી જશે તો આવી જશે તો એને શુભ શુભ બોલો. હા, હજી તો આવશે તો અત્યારે ગભરાય છે, આવશે કે નહીં આવે તો પછીની વાત છે. પણ એની વાતથી જે ગભરાય છે એ આવશે ત્યારે એના શું હાલ થશે. અનંત વાર આવ્યું છે કેન્સર લાગી તો શું હવે એમાં? એ તો શરીરમાં આવે છે ને, આત્માને શું એમાં? ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિ આવી પડો, ચિંતા, ટેન્શન, કાંઈ વાંધો નહીં. ભાઈ તમે આત્મકલ્યાણના કાર્યમાં લાગેલા છો તો જો તો ખરા તમારો વેપારમાં તમારું ધ્યાન નથી. આમાં કેદી તમે આગળ વધશો? આ બધા ટેન્શનના કારણ છે તમારા. તો કે હું તૈયાર છું, ગમે તે થાય હું તૈયાર છું. વેપાર બગડી જાય તો હું તૈયાર છું. જેલમાં જવું પડે તો હું તૈયાર છું. છો તૈયાર? તો આત્મજ્ઞાન ન થાય. જાઓ. ગમે તેટલી ઉપાધિ આવી પડો, તૈયાર ન હોય તો આ જવાનું થશે ત્યારે જવું જ પડશે. હું કે હું તૈયાર નથી એટલે મારે તો હવે આ પ્રોબ્લેમ જ નહીં આવે એમ સમજે છે. આ તૈયાર હોય એને હેરાન થવું પડે ને. આપણે તો તૈયાર જ નથી એટલે આપણને કંઈ આવશે ને એવું કાંઈ છે નહીં. ગમે તેટલી આદિ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો. આયુષ્ય કોઈ કહે કે હવે તારે બહુ ઓછો ટાઈમ છે, કાંઈ વાંધો નહીં. અમને ઓછો ટાઈમ હોય તો એ વાંધો નથી, એક સમય માત્ર હોય તો એ વાંધો નહીં. પણ મારે તો આ કરવું જ છે બસ. અને દુર્નિમિત્ત હો, કાર્યને પ્રતિકૂળ નિમિત્ત.
કાર્ય માટે અનુકૂળ નિમિત્ત ન હો એવી પરિસ્થિતિ પોતાના અપરાધથી પોતાના વિપરીત પરિણામને ફળ સ્વરૂપે આવે તો કે ભલે હું મેં કરેલું છે તો ફળ આવવાનું જ છે, પણ તોય મારે આ કામ પૂરું કરવું છે. જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. તો દ્રઢતા કેટલી છે. હવે 2-4 મહિનાની અંદરમાં કૃપાળુદેવને આત્મજ્ઞાન થવાનું છે. આ 128 પછી તો કૃપાળુદેવના પોતાના પરિણામ આપણને ખ્યાલમાં આવે છે કે જ્ઞાનીને આત્મજ્ઞાન થાય તે દરેક જ્ઞાનીને આવા પરિણામ હોય છે ભૂતકાળના, અને ભવિષ્યમાં પણ જે જીવ જ્ઞાની થશે એ બધાને આવા જ પરિણામ થશે. અને આ પરિણામ છે તે નિમિત્તથી આત્મજ્ઞાનનું કારણ છે. એવા પરિણામ આવ્યા વગર જીવને દ્રઢતા થતી નથી, અને એ માર્ગે ચાલવાનું જે નિસંગપણે થવું જોઈએ એ થઈ શકતું નથી. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી, પોતાના જીવને કહે છે કે ત્યાં સુધી આ સંસારના પરિભ્રમણ અને દુઃખથી છુટકારો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અંદરમાંથી જવાબ આવે છે કે આ કર્યા વગર પરિભ્રમણનો નાશ થવાનો નથી, અને તે યથા યોગ્ય લાગે છે. એટલે કોઈ બી કન્ડિશન છોડીને એક આત્મકલ્યાણ કરવામાં જો જીવ આવે કે સંસારની ગમે તે પરિસ્થિતિ હોય પણ મારે આ કામ પૂરું કરવું છે એવા ભાવમાં આજે આવે તો આજે કામ થાય, આજે ન આવે તો કરોડ ભાવ પછી પણ એને આ ભાવમાં આવ્યા વગર એને આત્મજ્ઞાન થવાનું જ નથી. કાંઈ ભવિષ્યમાં સહેલું થઈ જવાનું નથી. કાંઈ અત્યારે જેવું છે એવું જ ભવિષ્યમાં રહેવાનું છે. તો પછી આપણે આજે કેમ ન કરીએ? શું કામ પછી આટલું પરિભ્રમણ કરીને પછી કરીએ? જીવે માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, એટલે સંસારના કાર્યમાં આ કાર્યને ભૂલી ન જવું. સંસારના કાર્યમાં વ્યસ્ત રહેવું એ પ્રમાદ છે. એટલે આ જીવ તે કાળે આ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરતો નથી. તો કહે છે કે આ વિચારમાં અપ્રમત્ત રહેવું, આ જ વિચાર વારંવાર કરવો, તો માર્ગની પ્રાપ્તિ થઈ. અંધત્વ ટળે તો શું થાય? એના ફળ સ્વરૂપે કે માર્ગની પ્રાપ્તિ થાય, સાચો માર્ગમાં ચાલવાનું થાય. તો કોઈ કે થાય કદાચ નો બી થાય તો કહે છે કે નિસંક માનજો, ચોક્કસ એમ થાય કે છે, પોતે ગેરંટી આપે છે, તું શંકા નહીં કરતો કે છે. આ વિચાર કરીને આ માર્ગે હું ચાલીશ કે નહીં ચાલું એમ શંકા તું કરતો નહીં, કે કંઈક બીજું મારે કરવું પડશે આ ઉપરાંત તો જ હું માર્ગમાં ચાલીશ એવી શંકા કરતો નહીં. આ બી કરીશ ને બીજું બી કરીશ તો હું આગળ ચાલીશ એમ શંકા કરતો નહીં. કેમકે આ જ્યાં દ્રઢ મોક્ષ ઈચ્છા થઈ
ત્યારે જીવની જે અનંત શક્તિઓ છે, અજ્ઞાન દશામાં પણ અનંત શક્તિઓ છે, એની વિપરીતતા તૂટી અને એ સીધા માર્ગે ચાલવા માંડે છે. એવી ભાવનાની તાકાત છે. એ ભાવના કરતા મફત મળી જાય, નહીતર એમને એમ રહીએ. જેમ બેંકમાં પૈસા પડ્યા હોય અને આપણે કોઈ દી વાપરી નહીં અને મરણ થઈ જાય તો શું કહેવાય એને? બેલેન્સ છે, ખાલી કહેવા માટે. એમ જેને આત્મામાં અનંત શક્તિ છે એ ખાલી કહેવા માટે છે. એને એનો ઉપયોગ ક્યારે થાય કે એ પૂરી ભાવના કરે તો એને એનો લાભ મળે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. ક્યારથી અને ક્યાં સુધી? આજ આવે એમાં. આજે તો આપણે સાચા માર્ગે ચાલીએ. આમાં તો અનાદિકાળનું લખ્યું છે ખાલી. પણ આજે તો આપણે આ માર્ગે જે ચાલતા નથી એ બધા અવળે માર્ગે એટલે ખોટે માર્ગે ચાલે છે. અવળું ને એટલે આ સિવાય બીજો માર્ગ, બીજો શુભનો માર્ગ, બીજો માર્ગ ઉન્માર્ગ. આ સન્માર્ગ છે અને આ બીજો માર્ગ છે એ ઉન્માર્ગ છે. તો એ ઉન્માર્ગમાં એને શું કર્યું? બીજા માર્ગમાં એને શું કર્યું કે જોકે તેણે તપ, જપ, તપ, શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, અવળા માર્ગમાં એને શું કર્યું છે? અવળા માર્ગમાં એને પાપના કાર્ય કર્યા છે એ વાત ત્યાં નથી લીધી. જો વળી પાછું એમ સમજે કે ખાવું પીવું, હરવું ફરવું એ અવળો માર્ગ. બરાબર. અહીંયા શું અવળો માર્ગ છે કે જો કે તેણે જપ, તપ છે ને ધર્મના બધા સાધનો, ધર્મ પ્રાપ્તિના સાધનો, શાસ્ત્ર અધ્યયન. શાસ્ત્ર અધ્યયન એટલે શાસ્ત્રનું વાંચન કરવું વગેરે અનંત વાર કર્યું છે. કેટલી વાર? કરોડથી વધારે વાર. જે આજે કરીએ છીએ એ કાર્ય આપણે ભૂતકાળમાં અનંત વાર કર્યું છે. તથાપિ તો પણ જે કંઈ પણ અવશ્ય ચોક્કસ કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. એ શું છે કે જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. અમે જે પહેલા જણાવ્યું કે જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ, એ જે અમે પહેલા જણાવ્યું તે એને કર્યું નથી. હવે શાસ્ત્રના વાત પહેલા કરી કે સર્વશાસ્ત્રનો બોધ લક્ષ જોતા એ જ છે. તો હવે એ શાસ્ત્રના દાખલા આપે છે. તો બધા કહે કે અમારા વાંચનમાં તો આવ્યું નથી આ બધું. અમે બી ઘણા શાસ્ત્રનો અભ્યાસ તો કરી છે. કોઈ રેડીમેડ માલ આપી દે છે કે તું અહીંયા જો, અમે તને બતાવી, અહીંયા તું જો. સુયંગદાંગ સૂત્રમાં ઋષભદેવજી 24 તીર્થંકર જે થયા એમાં પહેલા તીર્થંકર છે ઋષભદેવજી. ત્યાંથી ચાલુ કર્યું. દાખલો ચાલુ ક્યાંથી કર્યો? પહેલા તીર્થંકરથી કર્યો અને છેલ્લે સુધી લઈ જવાના છે.
એટલે આખો ચોથો વારો કવર કરે છે. ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. સુવિડાન સૂત્ર છે એ બીજું અંગ છે. 12 અંગ છે ને, 12 અંગ ને 14 પૂર્વ. ભગવાનની વાણી જ્યારે ખરે છે ત્યારે ગણધર દેવ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે. અંતર મુહૂર્તમાં પોતાના જ્ઞાનમાં પહેલેથી છેલ્લે સુધી ફેરવી જાય છે. 12 અંગ અને 14 પૂર્વ કયો કે પૂરું જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ કયો, બે એક જ છે. એમાં જે બીજા નંબરનું છે, પહેલું આચારંગ છે, આ બીજું છે. એમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રો છે એમના, એ નિગોદમાંથી સીધા આવ્યા છે મનુષ્ય ગતિમાં, ડાયરેક્ટ. આપણે જે હમણાં 6 ડાળામાં ચાલ્યું, 2 ઇન્દ્રિય પ્રત્યેક, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, પછી 5 ઇન્દ્રિય संगनी, ये सब कट कर कर सीधा निगोद में से मनुष्य. અને એ પણ ઋષભદેવજી ભગવાન પાસે આવ્યા સીધા, અને ઋષભદેવજી ભગવાને એમને આ જ ઉપદેશ આપ્યો જે આપણે અત્યારે વાંચીએ છીએ. એ જ ઉપદેશ આપ્યો. તો એમને 8-9 વર્ષે દીક્ષા લઈ લીધી. અમારે દીક્ષા લેવી છે. સીધું જ એમણે આ જોઈ, આ ઉપદેશ સાંભળીને દીક્ષા લઈ લીધી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા ગયા. જો નિગોદમાંથી મોક્ષ કેટલો શોર્ટ પીરિયડ, એનો દાખલો છે. હા, 98 ને 2 બીજા, ભરત અને બાહુબલીજી, 100 પુત્ર, 100 મોક્ષે ગયા. એ 98 પુત્રોને મોક્ષ માર્ગે ચડાવ્યા. એ કેવી રીતે ચડાવ્યા? કે આ જ ઉપદેશ કર્યો એમણે, અને એ ઉપદેશ સાંભળતા જ એમના અંદરમાં પરિવર્તન થઈ ગયું. એ આયુષ્યમાનો એટલે મનુષ્યનું આયુષ્ય ભોગવનારા, આયુ અને બીજું મનુષ્યનો બાકીનો શબ્દ છે ને, મનુષ્ય આયુષ્ય, મનુષ્ય આયુ ભોગવનારા. આ જીવે સર્વ કર્યું છે. આ જીવે શું નથી કર્યું? ભૂતકાળમાં બધા કાર્ય કર્યા છે એણે, બધા પ્રકારના ભાવો કર્યા છે, અસંખ્ય પ્રકારના ભાવો કર્યા છે. એક આ વિના તે શું કામનું? એક આ એટલે અમે જે હમણાં બતાવ્યો માર્ગ, એના વિના આ બધું શું કામનું કે છે? કે ભલે ગમે તે કર્યું હોય, પુણ્યના પરિણામ અસંખ્ય પ્રકારે કર્યા હોય, પાપના અસંખ્ય પ્રકારે કર્યા છે, પણ એનાથી શું ફાયદો થયો તને? એ શું કામનું છે કે છે તારા માટે? કે એને તું છોડતો નથી અને આ કાર્ય કરતો નથી. તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેના ઉપદેશ તે સાંભળ્યા નથી. આપણે તો ગુરુદેવને સાંભળ્યા છે, બેનશ્રીને સાંભળ્યા છે કે નહીં? ગુરુદેવ ચાલે, એ સત્પુરુષ.
તો અહીંયા શું કહે છે? સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. જો બરાબર હશે? સાંભળ્યું ન સાંભળ્યા જેવું કર્યું છે. સમયસારમાં પણ એમ લીધું છે, ચોથી ગાથામાં એ પૂર્વે કદી સાંભળ્યું નથી એમ લીધું. પૂર્વે તો કે પાછા કેવડી ભગવાન પાસે ગયો તો ત્યાં હું કહ્યું તો કે તે સાંભળ્યું નથી એમ કે છે. એટલે આ સાંભળવું છે એ સાંભળવું નથી કે છે. સાંભળતા નિર્ણય કરીને એ પ્રમાણે જીવન બદલવું એ સાંભળવું કહેવાય. એટલે સાંભળે કે આ બહુ સારી વાત છે, બહુ સરસ વાત છે, કે બહુ સરસ વાત આવી. 194 પત્ર તો બહુ સારા. કોણે તારું સર્ટિફિકેટ જોઈ છે? બહુ સારું કે એટલે થઈ ગયો ધર્મ એમ. સારું છે તો સારું છે એ તારા માટે કરવા લાયક છે કે નહીં? કે ખાલી સાંભળવા માટે સારું છે કે કરવા માટે સારું છે? શેના માટે સારું છે? બોલો. સાંભળવા માટે આ સારું છે અને કરવા માટે સંસારના કાર્ય સારા છે. એ છે કે કદી એનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા કદાચ તું એમ કે ના ના મેં તો સાંભળ્યું છે, હું તમને એનું પ્રૂફ આપી દઉં. ગુરુદેવને મેં સાંભળ્યા હતા આ જગ્યાએ, તો કે રૂડા પ્રકારે તે ઉઠાવ્યા નથી. એમના વચન, એમનો ઉપદેશ સાંભળીને ત્યાં જ મૂકી દીધો. ઘરે લઈ ગયા એ નહીં આપણે એવું કાંઈ કરતા નથી. જેનો જે માલ હોય ત્યાં જ મૂકી દઈએ અને આપણો માલ છે એ સંભાળીએ એમ કે તે રૂડા પ્રકારે કરીને તે ઉઠાવ્યા નથી. રૂડા પ્રકારે એટલે અતિ ઉલ્લાસથી, હર્ષિત થઈને, પ્રસન્ન ચિત્તથી આ મારા હિતનું એકમાત્ર કારણ છે એમ અંદરમાં વિચારીને પોતાનું જીવન નથી બદલ્યું. પોતે જે કરતો હતો એ કરવાનું એણે ચાલુ રાખ્યું, એમાં કાંઈ ફેરફાર કર્યો નહીં. રૂડા પ્રકારે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિનું સામાયિક બ્રેકેટમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. મુનિને પત્ર લખ્યો છે. મુનિ તો ત્યાં સામાયિક આદિ કરતા જ હોય રોજ. તો કે એ સામાયિક નહીં, આ સામાયિક છે. ઓનું? મુનિઓનું. કે એને કોઈ જ્ઞાની પુરુષની શોધ કરીને એના પ્રત્યે અચળ પ્રીતિમાં આવીને સમ્યક પ્રતીતિ કરવી એ મુનિઓનું સામાયિક છે. જેના ફળ સ્વરૂપે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. સામાયિકનું સ્વરૂપ જ એવું હોવું જોઈએ કે જેના ફળ સ્વરૂપે આ વ્યવહાર સામાયિકની વાત છે. વ્યવહાર સામાયિકનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે એના ફળ સ્વરૂપે પોતાના નિજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ. ઉપદેશ ગ્રહણ કરી જ્ઞાનીને ઓળખી સર્વાર્પણ બુદ્ધિ થવી એ મુનિઓનું સામાયિક છે. એટલે આપણને પણ એ જ લાગુ પડે. એવું નથી કે એમને લખ્યું છે એટલે એમને આ અને આપણે કીધું નથી એમ એનો અર્થ નથી.
હવે બીજો દાખલો આપે છે. સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી, છેલ્લા અંતિમ કેવડી, હવે સીધું લાસ્ટ માયર ભગવાનના શિષ્ય, જે છેલ્લે કેવડી થયા અંતિમ, એમાં સૌથી છેલ્લા જંબુ સ્વામી છે. ઋષભદેવ ભગવાનથી જંબુ સ્વામી સુધી કેટલું સામર્થ્ય એમનું, કૃપાળુદેવનું, કોઈ વાતને કેવી રીતે પ્રેઝન્ટ કરે છે, કેટલું બધું કવર કરી રાખે છે ઓછા શબ્દમાં. એ આમાંથી તમને વિચાર કરો તો સમજાય એવું છે. સુધર્મ સ્વામી જંબુ સ્વામીને ઉપદેશ એ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન કેવડી થઈ ગયા, એમને જગત આખાનું દર્શન છે. એવા મહાવીર ભગવાને અમને કહ્યું છે, એમ કોણ કે છે? સુધર્મ સ્વામી, કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા છે. ગુરુને આધીન થઈને વર્તતા એટલે પોતાની સમજણના આધીન થઈને નહીં વર્તતા, પોતાની આવડત, પોતાની હોશિયારી, પોતાની સમજણ ને આધીન થઈ નહીં વર્તતા, પણ ગુરુ જેમ કહે છે એને આધીન થઈને વર્તતા. એવા અનંત પુરુષો ચોથા આરામાં કેટલાય 6 મહિનામાં 608, તો કેટલા થાય એમાં? કેટલા 608 થાય? અને ભૂતકાળમાં પણ કેટલાય ચોથા આરા ચાલ્યા ગયા, લાખો કરોડો કે અનંત પુરુષો માર્ગને પામીને મોક્ષને પ્રાપ્ત થયા છે. શું કરવાથી? ગુરુને આધીન થઈને વર્તવાથી. બેનશ્રીના વચનામૃતમાં પણ આવે છે કે માથે ગુરુની લગામ જોઈએ અને અંદરમાં પોતાનો પુરુષાર્થ જોઈએ, તો કાર્ય સફળ થાય. ગુરુને આધીન વર્તવામાં પણ બે પ્રકાર વિચારી શકાય. એક તો ક્ષેત્રથી સામે હોય અને એ જે કહેતા હોય એ પ્રમાણે આપણે કરીએ, તો એ એક પ્રકાર છે. અને બીજો પ્રકાર છે કે એ ક્ષેત્રથી ન હોય પણ એને ભાવથી એના જ વિચારમાં એને જે કહેલો ઉપદેશ છે એ જ પ્રમાણે પોતે વર્તે, એ ભાવથી આધીન છે. એનું દ્રવ્યથી છે. કેમ કે ગુરુને પણ પૂર્વકર્મ હોય અને મુમુક્ષુને પણ પૂર્વકર્મ હોય, જેના કારણે એ કાયમ યોગ ન હોઈ શકે. તો જ્યારે યોગ ન હોય ત્યારે શું કરવું? કે જે ઉપદેશ સાંભળ્યો છે એને લાઈવ રાખવો જોઈએ. હમણાં જ મને કહે છે એમ રાખવું જોઈએ. મને કીધું તું પહેલા એમ નહીં. એ ખરેખર આધીનપણું છે, ભાવથી. આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આપણે હજી એક નિયમસાર જે છે, નિયમસારનું છે, હા, કોઈ કોપી, એક જ કોપી મારી પાસે છે. 53 નંબરની ગાથા પ્રિન્ટઆઉટ લીધા છે, એક જ છે. તો હું વાંચું, તમારે વિશ્વાસ કરવો પડશે મારા ઉપર.
ગુરુદેવનું પ્રવચન છે. આપણે 10 મિનિટ છે એટલું લેવાય એટલું લઈએ. 53 નંબરની ગાથા. नियम सार. नियम सार है मुनिराज मुनि की भावना के लिए है. भावना प्रधान ग्रंथ है ये. प्रवचन सार ज्ञान प्रधान ग्रंथ है. समय सार श्रद्धा प्रधान ग्रंथ है. ऐसे भावना प्रधान ग्रंथ में 53 नंबर की जो गाथा है इसका हम अर्थ लेंगे खाली सीधा. सम्यक्त्वनु निमित्त जीन सूत्र है. सम्यक दर्शन प्राप्त કરવામાં નિમિત્ત કોણ એની ચર્ચા છે અહીંયા. તો કે જીન સૂત્ર છે. જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્ત્વના અંતરંગ હેતુઓ કયા છે. કારણ કે તેમને દર્શન મોહાદિના ક્ષયાદિક છે. ક્ષય ઉપશમ ક્ષયોક્ષમ છે. થોડુંક લઈએ અહીંયા ટાઈમ અનુસાર. તે જીન સૂત્રોનો આશય સમજાવનારા જ્ઞાની પુરુષ વગર એકલા જીન સૂત્ર સમ્યક્ત્વનું નિમિત્ત થતા નથી એમ બતાવવા માટે સાથે સાથે એ વાત પણ કરી કે જીન સૂત્રને જાણનારા જ્ઞાની પુરુષો સમ્યક્ત્વનું અંતરંગ નિમિત્ત છે. નિમિત્ત તરીકે શાસ્ત્ર કરતા જ્ઞાનીની મુખ્યતા બતાવવા માટે શાસ્ત્રને બાહ્ય નિમિત્ત કયા છે અને જ્ઞાનીને અંતરંગ નિમિત્ત કયા છે. અંતરંગ નિમિત્ત પણ પોતાથી તો પર છે પણ તેથી તે ઉપચારથી કયા છે. માત્ર શાસ્ત્રના શબ્દને જાણે પણ તેમાં કહેલા શુદ્ધાત્માને ન જાણે તો તે જીવ ખરેખર જીન સૂત્રને જાણ્યા ન કહેવાય. શું કહે છે કે ખાલી જીનવાણીને વાંચે સાંભળે જાણે પણ પોતાના શુદ્ધાત્માને ન જાણે તો તે જીવે ખરેખર જીન સૂત્રને જાણ્યા ન કહેવાય. એ રીતે જીન સૂત્રના જાણનારા એવા સમ્યકદૃષ્ટિ જીવો જ બીજા જીવોને સમ્યક્ત પરિણામના અંતરંગ હેતુ છે અને ત્યાં જીન સૂત્ર તે બહિરંગ હેતુ છે. અપૂર્વ સમ્યક દર્શન પ્રગટ કરનાર જીવને એકલા શાસ્ત્રના શબ્દો જ નિમિત્ત નથી હોતા. क्या कहते हैं कि जब सम्यक दर्शन प्रकट होता है तो सिर्फ जिनवाणी ही निमित्त होती है, खाली उसके शब्द ही होते हैं ऐसा नहीं है. परंतु से शास्त्रનો આશય બતાવનારા સમ્યકદર્શી જીવ પણ નિમિત્ત તરીકે જ હોય છે એમ અહીં બતાવ્યું છે. જો કે અન્ય સમ્યકદર્શી પુરુષ પણ ખરેખર પોતાથી તો બાહ્ય છે, પોતાથી તો જુદા છે, પણ તે જીવનો અંતરંગ અભિપ્રાય પકડવો તે પોતાને સમ્યક દર્શનનું કારણ છે. જ્ઞાનીનો અંતર અભિપ્રાય પકડવો તે જીવોને સમ્યક દર્શનનું કારણ છે. તેથી ઉપચારથી તે જીવને સમ્યક દર્શનના અંતરંગ હેતુ કયા છે. તેથી શાસ્ત્ર કરતા તે નિમિત્તની વિશેષતા બતાવવા માટે અંતરંગ શબ્દ વાપર્યો છે. તેના વિના એકલા પુસ્તકના નિમિત્તથી કોઈ જીવ અપૂર્વ સમ્યક્ત પામી જાય એમ બને નહીં. એ દેશના લબ્ધિનો અબાધિત નિયમ છે. જ્ઞાનીનો આત્મા અંતરંગ નિમિત્ત છે અને જ્ઞાનીની વાણી તે બાહ્ય નિમિત્ત છે. એકવાર સાક્ષાત એટલે પ્રત્યક્ષ ચૈતન્ય મૂર્તિ જ્ઞાની મળ્યા વગર શાસ્ત્રના કથનનો આશય શું છે તે સમજાય નહીં. શાસ્ત્ર પોતે
કંઈ પોતાના આશયને સમજાવતું નથી, માટે તે બાહ્ય નિમિત્ત છે. શાસ્ત્રનો આશય તો જ્ઞાનીના જ્ઞાનમાં છે. જેઓ સમ્યક દ્રષ્ટિ છે તેમને અંતરંગમાં દર્શન મોહનો ક્ષય વિગેરે છે. ક્ષય ઉપશમ અને ક્ષય ઉપશમ, તેથી તે જ અંતરંગ નિમિત્ત છે. એકલા શાસ્ત્ર કે ગમે તેવા પુરુષની વાણી દેશના લબ્ધિમાં નિમિત્ત ન થાય. દેશના લબ્ધિ માટે એકવાર તો ચૈતન્ય મૂર્તિ જ્ઞાની સાક્ષાત મળવા જોઈએ. જ્ઞાની પાસેથી જે વાણી સાંભળેલી હોવી જોઈએ તે બતાવવા માટે અહીં અંતરંગ નિમિત્તની ખાસ વાત મૂકી છે કે જે મુમુક્ષુઓ છે એવા ધર્મી જીવો પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુ હોવાને લીધે, મુમુક્ષુ એટલે ચોથે પાંચમે ગુણસ્થાને જે છે એની વાત છે અહીંયા મુમુક્ષુ કહીને. મુમુક્ષુ છે એવા ધર્મી જીવો પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુ એટલે કારણ હોવાને લીધે સમ્યક્ત્વના અંતરંગ નિમિત્ત છે. કેમ કે તેમને દર્શન મોહના ક્ષયાદિક છે. શાસ્ત્ર કરતાં ધર્મી જીવનો આત્મા મુખ્ય નિમિત્ત છે તે બતાવવા માટે અહીં તેમને અંતરંગ હેતુ કહ્યા છે. સમ્યક દર્શનમાં ધર્મી જીવની વાણી તે બાહ્ય નિમિત્ત કારણ છે. જીનવાણી કયો કે જ્ઞાનીની વાણી કયો કે ધર્મી જીવની વાણી કયો, બધું એક છે. જ્ઞાનીની વાણી છે એ જ જીનવાણી છે. સમ્યક દર્શનમાં ધર્મી જીવની વાણી તે બાહ્ય નિમિત્ત કારણ છે અને સમ્યક દર્શન રૂપે પરિણમેલો તેમનો આત્મા તે અંતરંગ નિમિત્ત કારણ છે. શુદ્ધ આત્મ સ્વભાવની રુચિથી અપૂર્વ સમ્યક દર્શન પ્રગટ કરનાર જીવને એકલી વિતરાગની વાણી જ નિમિત્ત નથી હોતી, પરંતુ સમ્યક દર્શન જ્ઞાનાદિ રૂપે પરિણમેલા ધર્મી જીવ પણ નિમિત્ત રૂપે હોય છે. તેથી નિમિત્ત તરીકે તે અંતરંગ હેતુ છે, પણ આ આત્માની અપેક્ષાએ તો તે પણ બાહ્ય કારણ છે. વિતરાગની વાણી અત્યારે તો મુમુક્ષુઓ એટલે કે ગુરુદેવ અર્થ કરે છે મુમુક્ષુનો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને વર્તતા ધર્માત્માઓ પાસેથી મળે છે. વિતરાગની વાણી અત્યારે તો મુમુક્ષુઓ એટલે કે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને વર્તતા એટલે જેમને વર્તે છે ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન અંદરમાં ધર્માત્માઓ પાસેથી મળે છે. તેથી ઉપચારથી તે મુમુક્ષુઓને અંતરંગ હેતુઓ કયા છે. તે મુમુક્ષુઓને પોતાને અંતરમાં દર્શન મોહના ક્ષય વગેરે વર્તે છે. તેથી તે સમ્યક્ત્વના અંતરંગ હેતુઓ છે. જેણે દર્શન મોહ ટાળ્યો ન હોય એવા મિથ્યાદૃષ્ટિ જીવ સમ્યક્ત્વનું નિમિત્ત થાય નહીં. કોઈ જીવ સમ્યક્ત્વમાં માત્ર બાહ્ય નિમિત્તને એટલે શાસ્ત્રને જ સ્વીકારે ને અંતરંગ નિમિત્ત તરીકે જ્ઞાનીને ન સ્વીકારે તો તેણે ખરેખર સમ્યક્ત્વને જાણ્યું જ નથી. સમ્યક્તપણે પરિણમીને જેમણે દર્શન મોહનો ક્ષયાદિ કર્યા છે એવા સમ્યક દ્રષ્ટિને જ સમ્યક્ત્વના નિમિત્ત તરીકે ન સ્વીકારતા જે જીવ એકલા શાસ્ત્રથી કે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિના નિમિત્તથી પણ સમ્યક દર્શન થઈ જવાનું માને તેને તો સમ્યક્ત્વના સાચા નિમિત્તનું પણ ભાન નથી. આ ગાથામાં સમ્યક્ત્વના અંતરંગ તેમજ બાહ્ય બંને નિમિત્તોનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું. જૈવંત વર્તો તે પરમ કલ્યાણકારી સમ્યક્ત્વ અને તેના અંતરબાહ્ય નિમિત્તો આ ગુરુદેવશ્રીના પ્રવચનમાં લીધું છે. આપણે એટલા માટે લીધું તો અહીંયા કૃપાળુદેવ એમ કહે છે કે સર્વશાસ્ત્રનો બોધ લક્ષ્ય જોવા જતાં આ જ છે. એટલે આપણે આમાં નિયમસારમાંથી લીધું, આચરણ
સુરગામમાંથી લીધું, પછી કાલે આપણે બીજું ગુરુદેવમાંથી પણ લીધેલું, સમ્યક દર્શનના પુસ્તકમાંથી પણ કાલે લીધેલું, અને બીજા બી તમને ઘણા નિમિત્તો ઘણા શાસ્ત્રમાંથી આ વાત મળશે.